ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરતા વરસાદની રાહ વચ્ચે યાત્રાધામ અંબાજીમાં વરસાદ માટે અનોખી પહેલ કરવામાં આવી છે। વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવાના હેતુથી અંબાજીના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બજારો બંધ રાખીને પ્રાર્થના કરી હતી। બજારો બંધ રહેવાના અહેવાલો ઝડપથી પ્રસરી જતા અંબાજી મંદિરમાં પણ યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો। તો બીજી તરફ અંબાજી સહિત આસપાસના શિવાલયોમાં ભક્તો સારા વરસાદ માટે વિશેષ પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા। વેપારીઓના આહવાનને અનેક શોપિંગ સેન્ટરોએ પણ સમર્થન આપતા પોતાની દુકાનો બંધ રાખીને સહયોગ આપ્યો હતો। જો કે શાળાઓ અને નિયમિત ચાલુ હોવાથી વનભોજન માટે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓના કારણે કેટલાક વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા। સ્થાનિકોમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે પ્રાર્થના અને ધાર્મિક આસ્થાના આ પ્રયાસો બાદ વરુણદેવ મહેરબાન થશે અને વિસ્તારમાં સારો વરસાદ વરસશે। અંબાજી સરપંચ દ્વારા આ ઉજવણી માટે એક સંદેશો પાઠવેલ, જેના કારણે અંબાજી આજે સદંતર બંધ રાખી ઉજવણી કરવા માટે કરેલ છે। અને અંબાજીમાં વર્ષોથી એવી માન્યતા છે કે જ્યારે ઉજવણી કરીએ ત્યારે જ વરસાદ આવે।